જ્યારે આપણે સ્વામી વિવેકાનંદની વાત કરીએ છીએ ત્યારે એમણે શિક્ષણ વિશે કશું જ લખ્યું નથી, પરંતુ એમણે જે પણ વિચારો આપ્યા, એમણે જે ભાષણો આપ્યા, એમણે જે પણ બીજા લખાણો લખ્યા, એમાંથી એમનું શિક્ષણ ચિંતન તરી આવે છે, ઉભરી આવે છે. અને એ જ લખાણોમાંથી એમના કેટલાક પુસ્તકો પણ બન્યા. ગુજરાતીમાં કેળવણી નામનું પુસ્તક છે, ઇંગ્લિશમાં એવું જ પુસ્તક છે એજ્યુકેશન, એનો ભાષાંતર છે કેળવણી. ત્યાર પછી માય થોટ્સ ઓન એજ્યુકેશન એવું પણ એક પુસ્તક છે. તો આવી બધી જે બુક્સ છે એમના વિચારોમાંથી બીજા એમને વરેલા સ્વામીજીઓએ લખી છે. સ્વામીજીએ કોઈ પણ વસ્તુ એજ્યુકેશન માટે સ્પેસિફિકલી લખ્યું નથી, પણ તેમ છતાં એમણે શિક્ષણ વિશે ઘણું બધું કામ કર્યું છે. અને અત્યારે પણ સ્વામી વિવેકાનંદ થી જે રામકૃષ્ણ મિશન ને બધું ચાલે છે, એમાં શિક્ષણની સંસ્થાઓ સતત કાર્યરત છે. તો આવા સ્વામી વિવેકાનંદના જીવન અને એમણે આપેલા શિક્ષણના વિચારો વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પ્રથમ આપણે વાત કરીએ એમના જીવન વિશેની. તો સ્વામી વિવેકાનંદનું પરમ લક્ષ્ય એ હતું કે શિક્ષણ એ જાગૃતિનો જન મહોત્સવ છે, એવું એમણે કીધું હતું. માટે બધા જ લોકો શિક્ષિત થવા જોઈએ, અને જો દેશનો પ્રત્યેક નાગરિક શિક્ષિત થાય તો જ સમગ્ર દેશ શિક્ષિત થાય અને પ્રગતિ કરી શકે, એવું એમનું માનવું હતું. સ્વામી વિવેકાનંદની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમાં ઘણા બધા વી નો સમાવેશ થાય છે. વી એટલે વિજ્ઞાન, વી એટલે વિશ્વ, વી એટલે વેદાંત, અને આ બધાનો સરવાળો એટલે વિવેકાનંદ. તો એમનો જન્મ 12મી જાન્યુઆરી 1863માં કોલકાતામાં થયો હતો. શરૂઆતમાં એમનું નામ વિરેન્દ્ર હતું, અને પછીથી એમનું નામ નરેન્દ્રનાથ, અને ત્યારબાદ આપણે એમને વિવેકાનંદના નામથી ઓળખીએ છીએ. એમના માતા ભુવનેશ્વરી દેવી એ ખૂબ જ આધ્યાત્મિક હતા, રામાયણ અને મહાભારતના અભ્યાસી હતા, અને એમના જીવનમાં પણ એ પવિત્રતા અને આધ્યાત્મિકતા છલકાઈ આવતી હતી. એમના પિતા વિશ્વનાથ દત્ત એ કલકત્તા હાઈકોર્ટના વકીલ હતા, એટલે તર્ક એ પહેલેથી જ એમના જીવનમાં હતું, અને અધ્યાત્મ એમને એમની માતા પાસેથી મળ્યું હતું. બાળપણમાં જ એમનામાં આધ્યાત્મિકતાના ગુણો એમને એમના કુટુંબમાંથી મળ્યા હતા. એમના દાદાજી છે એ એમના પિતાના જન્મ બાદ 25 વર્ષની ઉંમરે જ એમણે આધ્યાત્મિકતાની ખોજમાં ગૃહ ત્યાગ કર્યો હતો. એમના ઘરે પુત્રનો જન્મ થયો ત્યાર પછી જ. એટલે બાળપણમાં એમની વાત કરીએ તો એ ખૂબ જ તોફાની હતા, પ્રતિભાશાળી હતા, સાધુ સંતો પ્રત્યે એમને ખૂબ જ આકર્ષણ હતું. કોઈ પણ ભિક્ષા માંગવા આવે તો જે પણ એમની પાસે હોય ને એ બધું જ એ દઈ દેતા. અતિશય તોફાની હોવાના કારણે ક્યારેક તો માતા ભુવનેશ્વરી દેવી તોબા પોકારી જતા. પણ આ સાથે એમનામાં ઘણા બધા કૌશલ્યો પણ હતા. પહેલાથી જ એમનામાં જિજ્ઞાસા વૃત્તિ હતી. કોઈ પણ વસ્તુ એ શું અને કઈ રીતે એના વિશે તેઓ ભારે મથામણ કરતા. એની પાછળનું મુખ્ય કારણ જાણવા માટે ભારે મથામણ કરતા. પશુ પંખીઓ સાથે પણ એમને અનોખી ભાઈબંધી હતી. પશુ પંખીઓ માટે એમને વિશેષ પ્રેમ હતો. કોલેજના પહેલેથી જ તેજસ્વી હતા, અને કોલેજ કાળમાં એમણે ઘણી બધી શાખાઓનો, જે પશ્ચિમ સાહિત્ય છે એનો અભ્યાસ કર્યો હતો. કવિતા અને તત્વજ્ઞાન એ એમના પ્રિય વિષયો હતા. સાથે કોલેજમાં રમત ગમત છે, તરુણ વિદ્યા, મુક્કાબાજી વગેરેનો પણ એમને શોખ હતો. એક વખત એવું બન્યું, એમનો જે આધ્યાત્મિક વારસો આપણે વાત કરી હતી કે એમને એમના કુટુંબમાંથી જ મળ્યો હતો, અને કોલેજમાં ઘણા બધા વિષયોના એ અભ્યાસી બન્યા, અને એમની જિજ્ઞાસા વધતી ગઈ. પરંતુ એમની જિજ્ઞાસામાં મૂળભૂત પ્રશ્ન એ હતો કે ઈશ્વર ક્યાં છે. એટલે એ જે પણ વ્યક્તિને મળે, જે પણ તત્વજ્ઞાની પુરુષ, એમને એવું લાગે કે એની પાસેથી મને આનો ઉત્તર મળી શકશે, એવા બધા જ સાધુ સંતો અને મહાન પુરુષોને, વિચક્ષણ વ્યક્તિઓને મળતા, અને એમને પૂછતા કે તમે ક્યાં ઈશ્વરને જોયા છે? પણ એનો જવાબ એમને ક્યાંય મળતો નહીં, હકારાત્મક જવાબ ન મળતો. બધા જુદી જુદી વાતો કરતા, પરંતુ એનો ચોક્કસ ઉત્તર એમને કોઈની પાસેથી નહોતો મળ્યો, અને એ પ્રશ્ન એમને હંમેશા સતાવતો હતો. એટલે સત્યની ખોજ, સાચા ઈશ્વરની ખોજ એ એમના જીવનનો મૂળભૂત પ્રશ્ન રહ્યો. પરંતુ એ થયું એવું કે એકવાર કોલેજમાં એમના આચાર્ય હેસ્ટ છે ને, એ એક વુડ્સવર્થની એક કવિતા એમને ભણાવતા હતા, અને એમાં પ્રકૃતિ વિશેની ખૂબ જ સરસ વાત કરેલી. અને કવિ છે ને એ પ્રકૃતિની વાત કરતા કરતા, જો હું ભૂલ ન કરતી હોય તો ધ એક્સર્શન એ કાવ્યનું નામ છે. ધ એક્સર્શન કાવ્ય ભણાવતા ભણાવતા એમણે એમ કીધું કે કવિ પોતે જ સમાધિની અવસ્થામાં ચાલ્યા ગયા. એટલે વિવેકાનંદે ફરી પ્રશ્ન પૂછ્યો કે આવું ખરેખર કોઈ સમાધિમાં જઈ શકે ખરા? એની ઉપર ઘણી ચર્ચાઓ ક્લાસમાં થઈ, અને એ ચર્ચા દરમિયાન જ આચાર્ય હેસ્ટે એવું કીધું કે મેં આવા એક વ્યક્તિને જોયા છે કે જે સમાધિની અવસ્થામાં વારંવાર જાય છે, અને એ બહુ દૂર નથી, અહીંયા દક્ષિણેશ્વરમાં જ
શ્રી રામકૃષ્ણ પરમહંસ જે છે એ સમાધિની અવસ્થા ધારણ કરે છે. એટલે તરત જ સ્વામી વિવેકાનંદ છે એ રામકૃષ્ણને મળવા ગયા અને ત્યાં એમણે ઘણી બધી વાતો કરી અને પછી એમને પૂછ્યું કે તમે ઈશ્વરને જોયા છે? એટલે રામકૃષ્ણે એમને કહ્યું કે હા, મેં જોયા છે. જે સહજ ભાવે હું તને જોઉં છું એટલા જ સહજ ભાવે અને વધારે નિકટથી મેં ઈશ્વરને જોયા છે. એટલે સ્વામી વિવેકાનંદે એમ કીધું કે મારે પણ ઈશ્વરને જોવા છે, મારે પણ એમની અનુભૂતિ કરવી છે, મારે પણ એ સત્યને પ્રાપ્ત કરવું છે. તો રામકૃષ્ણ પરમહંસે એવું કીધું કે એના માટે તો તારે આશ્રમમાં આવવું પડે. જેમ કોઈ પણ પ્રયોગ કરવો હોય તો પ્રયોગશાળામાં જવું પડે, એમ ઈશ્વરની પ્રાપ્તિ પણ એક પ્રયોગશાળામાં થઈ શકે. માટે તારે અહીંયા આવવું પડે. ગુરુ ગૃહ વાસે, ગુરુના ગૃહવાસમાં રહીને તને એની પ્રતીતિ હું કરાવી શકીશ. ત્યારબાદ એ વારંવાર રામકૃષ્ણના સંપર્કમાં આવ્યા અને ઘણી બધી એમની વચ્ચે એકાત્મકતા ઊભી થઈ. આ સમય દરમિયાન જ એવું થયું કે એમના પિતાનું અવસાન થયું અને કુટુંબની જે જવાબદારી છે એ એમના ઉપર આવી પડી. ખૂબ ફર્યા સ્વામી વિવેકાનંદ, ખૂબ ભણેલા હતા, ખૂબ હોશિયાર હતા, તીવ્ર બુદ્ધિ. આમ તો એ ધ્યાનની પ્રેક્ટિસ પહેલેથી કરતા હતા એટલે એમની બુદ્ધિ બહુ જ તીવ્ર હતી. ઘણા બધા વિષયો અને અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ હતું. આકર્ષક વ્યક્તિત્વ પણ હતું, પણ તેમ છતાં એમને ક્યાંય નોકરી ન મળી. એટલે એ ફરીથી એમના ગુરુ પાસે રામકૃષ્ણ પાસે ગયા કે તમે કહો છો ભગવાન છે તો ભગવાન ક્યાં છે? મારી આટલી બધી સમસ્યાઓ તો એ જોઈ શકતા જ નથી. એટલે રામકૃષ્ણ એમને એવું કીધું કે આ માતા કાલીનું મંદિર છે, અહીંયા તમે જાઓ અને તારે જે માગવું હોય ને તું એમની સમક્ષ રજૂ કર અને એ તમને ચોક્કસ મળશે. એની અનુભૂતિ મને થયેલી છે કે તને મળશે જ. સ્વામી વિવેકાનંદે માતાજીનું ધ્યાન કર્યું, પરંતુ એમને માતાજીની દિવ્ય ઉપસ્થિતિની પ્રતીતિ પણ થઈ. પરંતુ તેમ છતાં એ આવું દુનિયાવી ભૌતિક એવું કશું ન માગી શક્યા. અને ત્યાં એમને થયું કે મારો જન્મ જે છે એ માત્ર મારા માટે કે મારા કુટુંબના ભરણ પોષણ માટે નથી થયો, પરંતુ મારો જન્મ છે એ તો સમાજના ઉત્થાન માટે થયો છે. અને આમ એમણે રામકૃષ્ણ અને તેઓ વર્યા અને રામકૃષ્ણ પરમહંસ જે એમના ગુરુ હતા એમનું 1886માં દેહાવસાન થયું. ત્યારબાદ એમણે સંન્યસ્ત ધારણ કર્યું. પછી આપણને ખબર છે કે બેલુર મઠ અને રામકૃષ્ણ મઠની પણ ક્રમશઃ સ્થાપના થઈ એ ભારત પાછા આવ્યા ત્યાર પછી. અને 1887 થી 1893 સુધી એમણે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કર્યું. એક પરિવારજક તરીકે ફર્યા. ભારતના સમાજમાં કેવી કેવી મુશ્કેલીઓ છે એ એમણે જાણી, લોકોની શાની જરૂરિયાત છે એના વિશેનું એમનું ગહન અધ્યયન કર્યું એમણે. અને આ જે એમણે પ્રવાસ કર્યો ને એમાં સૌથી વધારે સમયગાળો એ ગુજરાતમાં એમણે ગાળ્યો છે. માટે ગુજરાતમાં વિવેકાનંદ એવું પણ એક પુસ્તક છે. આ પુસ્તક તમે ખાસ નોંધજો. કેળવણી નામનું પુસ્તક, ગુજરાતમાં વિવેકાનંદ. ત્રીજું આધુનિક માનવ એવું પણ એમનું એક પુસ્તક છે. આધુનિક માનવની ખોજમાં, આધુનિક માનવ શાંતિની ખોજમાં એવું પણ એક પુસ્તક છે. અને શિક્ષક તો છે જ્યોતિર્ધર, એ પણ એક પુસ્તક છે કે જે ખાસ કેળવણીને એજ્યુકેશનને લક્ષ્યમાં રાખીને લખાયા છે કે જે એક શિક્ષક તરીકે આપણે જ્યારે શિક્ષકનો વ્યવસાય સ્વીકારવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. આગળ આપણે વાત કરીએ તો 1893માં અમેરિકામાં એમણે વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો. આ 1887 અને 1893માં એ જે ભારતમાં ભ્રમણ એમણે કર્યું ત્યાંને એમને ભારતની વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો. એટલે જુઓ, એમને રામકૃષ્ણના સહયોગથી એમની પાસે અધ્યાત્મનું જ્ઞાન હતું, વેદાંતનું બહુ ઊંડું જ્ઞાન હતું એમની પાસે. એમની પાસે ભારતભરનું પણ જ્ઞાન હતું. એટલે જે શિક્ષણના પાયા નખાયા એમાં બીજો પાયો છે એ એમનું ભારતનું ભ્રમણ હતું. અને જે ત્રીજો પાયો એમના શિક્ષણની જે વાત કરીએ એ જે હતો કે આધુનિકતામાં વિશ્વાસ કરતા હતા. વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત શિક્ષણમાં પણ એ વિશ્વાસ કરતા હતા. તો અમેરિકામાં જ્યારે એ વિશ્વ હિન્દુ પરિષદમાં ભાગ લેવા ગયા ત્યાં એમણે પોતાના ભાષણથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા. આપણે જાણીએ છીએ, જો અહીંયા બે ચિત્રો મેં સ્લાઇડ ઉપર મૂક્યા છે. જે નીચેનું ચિત્ર છે વિવેકાનંદા રોક, જે કન્યાકુમારીમાં છે, એ પણ બહુ જ સરસ છે કે જ્યાં તેમણે એના રોક ઉપર, એની સૌથી ઊંચી શિલા ઉપર એમણે ધ્યાન ધર્યું હતું અને ત્યાં જ એમને એવું કીધું હતું કે આઈ ફીલ ધેટ આઈ બીકેમ કન્ડેન્સ્ડ ઇન્ડિયા, કે હું જ એક ઘનીભૂત ભારત બની ગયો છું એવું મને દ્રઢ થાય છે આ જગ્યા ઉપર રહી અને મારે ભારત માટે કામ કરવાનું છે. અને પછી એ વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે ગયા હતા કે હું મારા દેશના ઉત્થાન માટે અમેરિકા જઈશ,
હું અહીંયાની શાંતિ, વેદાંતની, અધ્યાત્મની શાંતિ ત્યાંના લોકોને આપીશ અને એમની પાસે જે જ્ઞાન છે એ હું ભારતમાં લાવીશ કે જેથી મારા લોકો જે છે, ભૂખે મરે છે જે લોકો, એમની પાસે પણ કંઈક ઉદ્યોગ હોય, કંઈક એવું જ્ઞાન હોય કે જેથી એ લોકો એમનું યોગ્ય ભરણ પોષણ કરી શકે. અને ખાલી પેટે તો ભક્તિ ન જ થાય, જો એમના પેટ ભરાયેલા હશે તો જ એ અધ્યાત્મના માર્ગે વળી શકશે. અને ભારત જે છે એ અધ્યાત્મનું સર્વોચ્ચ વિશ્વ શાંતિ માટેનું એ સર્વોચ્ચ કેન્દ્ર બનશે. માટે એમનું જે વિઝન હતું એ ખૂબ જ વિશાળ વિઝન હતું. એટલે આપણે સ્વામી વિવેકાનંદને કદાચ એટલા નજીકથી ન ઓળખી શકીએ, કારણ કે આપણે બહુ નજીક છે એમનાથી. એક ઇતિહાસકારે એવું કીધું છે કે આપણે સ્વામી વિવેકાનંદની ખૂબ જ નજીકની પેઢી છીએ. એટલે આપણે એમનામાં જે એક ગહનતા રહેલી છે, એમના ચિંતનમાં એમનું જે દૂરદર્શિતા રહેલી છે એને કદાચ આપણે ન પીછાડી શકીએ, પણ આપણી આગળની પેઢીઓ, આપણી પછીની જે પેઢીઓ છે એ વિવેકાનંદને સ્પષ્ટ રીતે સમજી શકશે. તો ઈસવીસન 1899માં એમણે ફરીથી આજે પુનઃ વિદેશ યાત્રા કરી, ફરીથી તેઓ વિદેશ ગયા અને ત્યાં એમણે લોકોને વેદાંતનું દર્શન કરાવ્યું. અને 1902માં 2ના જુલાઈની 4મી તારીખે તેઓએ ભારતમાં જ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો અને સમાધિમાં લીન થઈ ગયા. તેમણે જો કોઈ ભેટ ધરી હોય દુનિયાને તો એ છે એમનો જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને રાજયોગ. આ યોગની એમણે દુનિયાને ભેટ ધરી છે. શિક્ષણના સંદર્ભમાં આપણે વાત કરીએ તો શિક્ષણ એટલે શું, એના વિશે એમણે જે કીધું છે, તો શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલા પૂર્ણ તત્વનું પ્રગટીકરણ. એજ્યુકેશન ઇઝ ધ મેનિફેસ્ટેશન ઓફ ધ પરફેક્શન ઓલરેડી ઇન મેન. એટલે કે પૂર્વથી જ માનવમાં પૂર્ણતા રહેલી છે. પૂર્ણતા ક્યાં છે, પરફેક્શન, તો કે એ મનુષ્યની અંદર જ છે. એટલે આપણે અગેન કશું બહાર લાવવાનું નથી, માત્ર આ પૂર્ણતાને પ્રગટ કરવાની છે. માટે એજ્યુકેશન છે એ પુસ્તકોમાં બંધ નથી, એ ક્યાં છે, વ્યક્તિની અંદર છે, ભીતર છે. એટલે શિક્ષણનું કામ છે એ પ્રગટ થવાનું છે. બરાબર. તો આ જે પ્રગટ થઈ શકે એને જ્ઞાની કહેવાય, જે પ્રગટ ન થઈ શકે એને અજ્ઞાની કહેવાય, અને જે પૂર્ણતઃ જે પ્રગટ થઈ શકે એને સર્વજ્ઞાની કહેવાય. તો વિવેકાનંદ છે, આ બધા જે મહાપુરુષો છે એ પૂર્ણ રીતે પ્રગટ થઈ શક્યા, માટે એ બધા સર્વજ્ઞાની કહેવાયા. આગળ વાત કરીએ તો આ જ ડેફિનેશનને આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. કઈ ડેફિનેશન, તો કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલા પૂર્ણ તત્વનું પ્રગટીકરણ. પૂર્ણ તત્વનું પ્રગટીકરણ, એને સમજવા માટે કેટલાક વસ્તુને આપણે જાણીએ. તો કે જાણવું એટલે અનાવૃત્ત કરવું. જ્યારે આપણને કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ કે જાણી લીધું. તો જાણવું એટલે શું, અનાવૃત્ત કરવું, અનવેલ કરવું. ઇંગ્લિશમાં એને અનવેલ કહેવાય. તો આપણે જ્યારે જાણીએ ત્યારે આપણે કશી વસ્તુ શોધીએ છીએ તો એ વસ્તુ તો આપણી અંદર જ છે, કોઈ પણ વસ્તુ બહાર નથી, આપણને કોઈ શીખવતું નથી. માત્ર કોઈ વ્યક્તિ જે છે એ આવરણને દૂર કરે છે. એટલે કે શુદ્ધ મનોવિજ્ઞાનની ભાષામાં એને કહેવાય શોધવું અથવા તો ઉઘાડવું. એટલે વ્યક્તિ જ્યારે કંઈ શીખે છે ત્યારે એ શું કરે છે, તો કે આવરણને દૂર કરે છે માત્ર. બહુ સરસ ઉદાહરણ એમણે આપ્યું છે કે ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે, તો એ નિયમ તો પહેલેથી જ હતો, નિયમ પહેલેથી હતો, પણ ન્યૂટને શું કીધું કે આ જે ફળ છે એ ઉપરથી નીચે પડ્યો કઈ રીતે, આ પ્રશ્ન એના મગજમાં થયો, પુસ્તકમાં નથી થયો. તો એણે એ જે પ્રશ્ન થયો એને જાણવા માટે એને શોધ કરી, કંઈક ઉઘાડ્યું અને એ નિયમને શોધ્યું. માટે બહારથી કશું આવતું નથી. આ દુનિયામાં જે પણ શોધાયું એ બધું જ વ્યક્તિના મનમાંથી આવ્યું છે, અંદરથી આવ્યું છે. બરાબર. ભીતર તો બધું ભીતર જ છે, બાહિરે કશું જ નથી. એટલે બીજી વાત છે એમાં કે સર્વ જ્ઞાન ભીતરમાં છે. ન્યૂટનના જ નિયમને આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ તો જે ફળ છે એ ઉપરથી પડે તો નિયમ ક્યાં, ફળમાં છે? ફળમાંય નિયમ નથી. નિયમ ક્યાં છે? પૃથ્વીમાં છે. પૃથ્વી પર પડ્યું એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ, તો કે પૃથ્વીમાંય નથી. ક્યાં છે? તો કે ન્યૂટનના મનમાં એ નિયમ હતો. એણે તર્ક કર્યું અને એ નિયમ બહાર આવ્યો. માટે બધું જ જે છે એ ભીતરમાં છે, એ આવરણ રૂપ જે ઢંકાઈ રહ્યું છે એની ઉપરથી આવરણને અનાવૃત્ત કરવાનું છે. એટલે બધી શક્તિઓ, બધા રહસ્યો, આ બધી જ વસ્તુ આપણી અંદર છે, એને જાણવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. તો મનુષ્યનું મન શું છે?
અનંત શક્તિનો ભંડાર. આપણા બધામાં અનંત શક્તિઓ રહેલી છે, માટે કોઈ આપણને શીખવી શકે, શિક્ષક આપણને કશું શીખવી દેતો નથી. શિક્ષક માત્ર શું કરે છે? દિશા સૂચન કરે છે. બરાબર. જેમ કે કોઈ એક વેલ છે, અથવા તો કોઈ એક બીજનું આપણે ઉદાહરણ લઈએ કે શક્તિ ક્યાં છે, તો કે બીજમાં શક્તિ છે. આપણને ઝાડ ભલે મોટું દેખાતું, વૃક્ષ આપણને કેટલું મોટું અને કેટલું વિશાળકાય દેખાય છે, પણ એના મૂળિયા ક્યાં છે? એ બીજમાં છે. માટે અનંત શક્તિ એ આપણું આ જે શરીર જે સતત કાર્યરત છે, એની શક્તિ આપણી અંદરનું બીજ કયું? તો કે આત્મા. તો અનંત શક્તિ છે એ આત્મામાં આપણી અંદર રહેલી છે, એને જ આપણે બહાર લાવી અને ખીલવવાની છે. તો ચોથું એની વાત કરીએ શિક્ષણની સંકલ્પનામાં કે સ્વ શિક્ષણ અથવા સ્વયં શિસ્ત. એટલે કે બહારનો શિક્ષક તો માત્ર દિશા સૂચન કરે. શિક્ષકનું કામ માત્ર દિશા સૂચન કરવાનું છે, વિદ્યાર્થીને દિશા બતાવવાનું, કે જેથી એ સ્વયં શિક્ષણ પ્રાપ્ત કરી શકે. જ્યારે આપણે કોઈને તૈયાર માલ આપી દઈએ છીએ, ત્યારે આપણે એને અવરોધીએ છીએ. પછી એ કંઈ જાણવાનો પ્રયત્ન કરતું નથી, ગોખવાનો પ્રયત્ન કરે છે, રિપીટ કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. તો રિપીટેશન ઇઝ નોટ નોલેજ, ડિસ્કવરી ઇઝ ધ નોલેજ. તમે એને શોધતા શીખવો. માટે સ્વ શિક્ષણ અને સ્વયં શિસ્ત છે એ વ્યક્તિમાં આવે તો જ એ વધારે સારું શિક્ષણ લઈ શકે. એટલે શિક્ષકનું કામ માત્ર અંતરાયોને દૂર કરવાનું છે, નહીં કે બધું શીખવી દેવાનું. એટલા માટે એ આજની કેળવણીને ખોટી કેળવણી કહે છે. એવું કહે છે કે આજની કેળવણી એ તદ્દન ખોટી છે. તમે માત્ર માહિતીને ગોખી ગોખી અને તમારા મગજમાં ઠાસો છો, વિચ ઇઝ અનડાઇજેસ્ટ. આ બધી વસ્તુ શું છે? અનડાઇજેસ્ટ છે. કે એનો ઉપયોગ જ્યારે તમારે કરવો હોય ત્યારે આ માહિતી ખરેખર ક્યાંય કામમાં નથી આવતી, કારણ કે અતિશય માહિતીનો ઢગલો તમારા મગજમાં ભરાયેલો છે. માટે તમે એને યોગ્ય સમય, ઇવન પરીક્ષામાં યાદ કરવા માટે ઘણીવાર આપણે પ્રેશર કરવું પડે, તો પણ અમુક પોઈન્ટ્સ આપણને યાદ ન આવે, કારણ કે એ પોઈન્ટ છે અનડાઇજેસ્ટેડ પોઈન્ટ છે. એનો ક્યાંય આપણે વ્યવહારમાં ઉપયોગ કર્યો જ નથી. માટે એ બધી જ વસ્તુ જે છે એ આપણને યાદ રહેતી નથી અને માત્ર એ માહિતી પૂરતી જ રહી જાય છે. તો આવી વિદ્યાથી શું ફાયદો થશે? સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે આવી ખોટી કેળવણીથી શું ફાયદો થશે? તમે કદાચ કોઈ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ બની જાઓ, તમે કદાચ કોઈ વકીલ બની જાઓ, તમને કોઈ સારી નોકરી મળી જાય, પણ એનાથી થશે શું? કેટલા સંકુચિત અને સ્વાર્થી તમે બની જશો. વિશાળતા તો તમને દેખાશે જ નહીં. આજની કેળવણી જે છે એ મનુષ્યની વિશાળતા, મનુષ્યનું ધ્યેય, તમે શા માટે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે, આ બધી બાબતના તો જવાબ આપતું જ નથી. આનાથી માત્ર તમારું ભલું થશે એવું પણ કહેવાય નહીં. તો આ કેળવણી છે એવી કેળવણીને એ ખોટી કેળવણી કહે છે કે ભારત દેશને આવી કેળવણીની જરૂરત જ નથી. ભારત દેશને તો ચારિત્રશીલ મનુષ્યની જરૂર છે. માટે વિવેકાનંદની કેળવણી એ કેરેક્ટર બિલ્ડિંગની કેળવણી છે, નેશન બિલ્ડિંગની કેળવણી છે, ચરિત્રનું નિર્માણ, રાષ્ટ્રનું નિર્માણ, એ પ્રકારની કેળવણીની સંકલ્પના એમણે આપી છે. ઓકે. તો આ બધી વાતને સમિંગ અપ કરતા અહીંયા ઇંગ્લિશ મીડિયમ વાળા માટે આ સ્લાઇડ્સ મૂકેલી છે બાજુમાં કે નોલેજ ઇઝ ઇનહેરન્ટ ઇન મેન, નો નોલેજ કમ્સ ફ્રોમ આઉટસાઇડ, ઇટ ઇઝ ઓલ ઇનસાઇડ. વોટ વી સે અ મેન નોઝ should it strict psychological language be what he discovers or unveils. What a man learns is really what he discovers by taking the cover of his own soul, which is a mind of infinite knowledge. Okay? તો આપણે કેવી કેળવણીની જરૂરિયાત છે એના તરફ આગળ વધીએ એ પહેલા શિક્ષણની સંકલ્પનામાં આપણે શું સમજ્યા? તો એક વ્યાખ્યા લીધી આપણે કે જે સ્વામી વિવેકાનંદે આપણને આપી છે, અને એ વ્યાખ્યામાંથી આપણે કેટલીક બાબતોને જાણવાનો પ્રયત્ન કર્યો. તો સ્વામી વિવેકાનંદે કીધું છે કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલા પૂર્ણ તત્વનું પ્રગટીકરણ. તો આ પ્રગટીકરણ કઈ રીતે થઈ શકે એના સંદર્ભે આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી કે જાણવું એટલે અનાવૃત કરવું, સર્વજ્ઞાન એ ભીતર છે, અનંત શક્તિ એ આત્માની શક્તિ છે, સ્વશિક્ષણ અને સ્વયં શિસ્ત દ્વારા જ શીખી શકાય. માટે ખોટી કેળવણીમાંથી આપણે બહાર નીકળવું પડશે. અને હવે આપણે આગળ શિક્ષણના ઉદ્દેશોમાં જઈ રહ્યા છીએ કે કેવી કેળવણીની આપણે જરૂરિયાત છે. तो हमें ऐसी शिक्षा चाहिए जिससे चरित्र का निर्माण हो, मन की शांति बढ़े, बुद्धि का विकास हो और मनुष्य अपने पैर पर खड़ा हो सके. આવા એજ્યુકેશનની આપણે જરૂર છે. બરાબર. તો કેવું એજ્યુકેશન આપણે જોઈએ? આપણે એવું એજ્યુકેશન જોઈએ કે જે ચરિત્રનું નિર્માણ કરે, મનના સામર્થ્યનો વિકાસ કરે,
ઇન્દ્રિયોની શક્તિઓને એવી રીતે વિકાસ કરે કે શિક્ષણ લેનાર માણસ પોતે પોતાના પગ ઉપર ઊભો રહી શકે. આવા શિક્ષણ માટે એમણે એવું કીધું કે આપણા ભારતીય વેદાંતમાં એના મૂળ રહેલા છે. તો આપણે શરીરથી શરૂ કરીએ તો શારીરિક પરિમાણનું ડેવલપમેન્ટ, શારીરિક પરિમાણ એટલે કે આપણા દેહ અને જ્ઞાનેન્દ્રિયોનું જે બનેલું છે એ આપણું શરીર, જે પંચ મહાભૂત તત્વોનું બનેલું છે તે, આપણો પ્રાણમય પરિમાણ એટલે કે શરીરમાં જે અન્નનું પાચન, લોહીનું પરિભ્રમણ, શ્વાસોચ્છ્વાસ એટલે કે આપણી જે ઇન્દ્રિયો છે એ અને બીજી ક્રિયા એનો પ્રાણમય પરિમાણમાં સમાવેશ થાય છે. માનસિક પરિણામ એટલે કે મનના વિચાર, અનુભૂતિ અને લાગણીઓની જે પ્રવૃત્તિઓ છે એ માનસિક પરિમાણમાં વસે છે. બૌદ્ધિક પરિમાણ એટલે કે વ્યક્તિની દ્રઢ નિર્ણય શક્તિ દ્વારા એને ઓળખી શકાય અને એ પોતાની વિવેક શક્તિપૂર્વક યોગ્ય નિર્ણય લઈ શકે. અને આનંદનું પરિણામ એટલે કે આ બધું જ પ્રાપ્ત કરી અને એ પોતાના જીવનના ધ્યેય નક્કી કરી અને તેમાંથી અનંત સુખની પ્રાપ્તિ કરી શકે. તો મનુષ્યનું વ્યક્તિત્વ જે છે આખું, આ જે કેરેક્ટર બિલ્ડિંગની આપણે વાત કરીએ છીએ, તો એ વ્યક્તિત્વ એ આ 5 પરિમાણોનું બનેલું છે વેદાંત પ્રમાણે, આપણા ભારતીય દર્શન પ્રમાણે. શારીરિક પરિમાણ, પ્રાણમય પરિમાણ, માનસિક પરિમાણ, બૌદ્ધિક પરિમાણ અને આનંદનું પરિમાણ. આ આપણું વ્યક્તિત્વ છે અને આ વ્યક્તિત્વની અંદર આપણો આત્મા રહેલો છે. આપણો આત્મા જે છે એ આ બધા પરિમાણોમાં ગતિ કરે છે. એટલે આ બધા પરિમાણોનો વિકાસ આવશ્યક છે. તો શિક્ષણ કેવું હોવું જોઈએ? આ બધા પરિમાણોનો વિકાસ કરે તેવું શિક્ષણ હોવું જોઈએ. તો એમાં શારીરિક વિકાસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલા જ મેં તમને કીધું કે જ્યારે સ્વામી વિવેકાનંદે ભારતનું ભ્રમણ કર્યું ત્યારે જ એમને ખ્યાલ આવી ગયો હતો કે આપણા દેશમાં ભૂખમરો છે, લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી. તો સ્વસ્થ શરીરનું નિર્માણ કઈ રીતે કરી શકાય? અને જ્યાં સુધી એનામાં ભૂખ છે ત્યાં સુધી તો એનામાં જ્યારે ભૂખ્યા ભજન ન થાય, હે ને, તો એ લોકો ત્યાં સુધી તો આત્માના વિકાસ તરફ વાત જ કઈ રીતે કરી શકે? કે જેને શરીર માટે ખાવાના ફાંફા પડતા હોય એવા લોકો માટે સૌથી પ્રાઇમરી તો એનો શારીરિક વિકાસ થવો જ જોઈએ. બરાબર? તો દેશની ઉન્નતિ માટે તમે જોજો કોઈ પણ સંત પુરુષ એવો નહીં હોય કે જેને ઉપવાસની વાત ના કરી હોય. પણ સ્વામી વિવેકાનંદે ક્યારેય ઉપવાસની વાત નથી કરી. સ્વામી વિવેકાનંદે એવું કીધું કે તમારા શરીરને મજબૂત બનાવે એવું અન્ન તમે ખાઓ, તમને ભાવે એવું પણ મજબૂત બને, એમાંથી પોષણ મળે એવા અન્નનું સેવન કરો કે જેથી તમારો શારીરિક વિકાસ થાય. કારણ કે જો તમારું શરીર બળવાન હશે તો જ તમારો આત્મા પણ, તમારું મન પણ બળવાન બનશે. એટલે કે નિર્ભય અને બળવાન યોદ્ધાના રૂપમાં ગીતાનું અધ્યયન કરવાનું કહે છે. એમણે એમ પણ કીધું કે ફૂટબોલ રમો ને એ ગીતાનું અધ્યયન કરવા કરતા જો તમે ફૂટબોલ રમો છો તો એને હું વધારે સારું કહું છું. કેમ? તો કે ફૂટબોલ રમવું એ વધારે સારું છે એમ કહેવાનું એમનું તાત્પર્ય નથી. એમનું કહેવાનું તાત્પર્ય એ છે કે એ રમવાથી તમારું શરીર એ વધારે મજબૂત બને છે. માટે રમત ગમતને પણ એમણે શારીરિક વિકાસમાં મહત્વનું સ્થાન આપ્યું છે. એટલે રમત ગમત છે, યોગ છે, આ બધા દ્વારા એને યોગ્ય શરીરનું નિર્માણ કરવાનું છે કે જેમાં યોગ્ય આત્માનો વાસ થઈ શકે. માટે પોષણ, આહાર અને નિયમિત વ્યાયામ એની વાત એમણે કરી છે. તો આ શારીરિક વિકાસની વાત છે. ત્યાર પછી વાત કરીએ માનસિક વિકાસ, મનની કેળવણીની વાત એમણે કરી કે મન છે એને કેળવવાનું છે. શાના માટે કેળવવાનું છે? તો કે એક ચોક્કસ લક્ષ્ય માટે કેળવવાનું છે. તમારા જીવનમાં લક્ષ્ય વિહીન તમે આમ તેમ તમારી શક્તિઓને વેડફી કાઢો તો અંતે તમને ક્યાંય મળવાનું નથી. માટે એક દરેક યુવાનના જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ કે જેની માટે એ પોતે મહેનત કરે અને એનો લાભ જે છે એ સમાજને થાય. લક્ષ્ય શાના માટે જરૂરી છે? તો લક્ષ્ય જે છે એ એકાગ્રતા માટે જરૂરી છે, મનને નિયંત્રિત કરવા માટે જરૂરી છે. જ્યારે તમે તમારા જીવનમાં કોઈ લક્ષ્ય નક્કી કરો ત્યારે ઓટોમેટિક તમે કેટલીક બાબતોનો છેદ ઉડાડી દો છો કે મારે અહીંયા પહોંચવા માટે અમુક વસ્તુ નથી કરવાની. દાખલા તરીકે અત્યારે તમારે બીએડની પરીક્ષા છે તો તમારું આમ તો લક્ષ્ય નાખો તો નાનો એવો હેતુ કહો, પણ અત્યારે તમારો હેતુ છે કે તમે સારી રીતે ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા આપી શકો. તો એના માટે તમારે ઘણી બધી બાબતોનો આપોઆપ જ છેદ ઉડાડી દેવો પડશે કે ભાઈ હમણાં મારે થોડું ઓછું ફરવા જવું પડશે, હમણાં હું થોડું ઓછું ટીવી જોઈશ, ઘણી બધી બાબતો ઉપર હું પ્રતિબંધ રાખી અને મેક્સિમમ સમય જે છે એ મારા અધ્યયનને આપીશ. તો તમારા મનને લક્ષ્ય નક્કી કરો એટલે મનને નિયંત્રિત કરવાની તમને ટ્રેનિંગ ઓટોમેટિક મળે છે. અને મનને એકાગ્ર કરવાની વાત એમણે ખાસ કરી છે. એટલે એમને ખોટી કેળવણીની વાત કીધી ને એ તો ત્યાં સુધી કહે છે કે જો મને ફરીવાર આ એજ્યુકેશન સિસ્ટમમાં દાખલ થવાનું જો
મને કોઈ કહે ને તો હું ક્યારેય આવી એજ્યુકેશન સિસ્ટમમાં દાખલ ન થઉં. હું પહેલા મારા મનની શક્તિને કેળવું અને એને પહેલા હું એકાગ્ર કરતા શીખવું. માહિતી તો આપોઆપ હું એમાં ભરી શકીશ જો મને એકાગ્ર થતા આવડશે તો. કારણ કે જ્યારે મારું મન વિચલિત હોય છે ત્યારે હું 10 કલાકનું કામ 1 કલાકમાં કરી શકું છું, પણ જ્યારે મારું મન કેન્દ્રિત હોય છે ત્યારે હું 10 કલાકનું કામ 1 કલાકમાં કરી શકું છું. માટે એમણે મનને એકાગ્ર કરવાની ખાસ વાત કરી છે. બહુ સરસ વાર્તા છે એના માટે. અમેરિકામાં આમ વાર્તા તો ન કહેવાય, રિયલ હકીકત કિસ્સો છે સ્વામી વિવેકાનંદના જીવનનો. કે એકવાર અમેરિકામાં છે ને 4 જુવાનિયાઓ આમ ઈંડાના કોચલાની માળા બનાવેલી, 12 ઈંડાના કોચલાની, અને એને વીંધવાનો પ્રયત્ન કરતા હતા. અને બહુ ટ્રાય કરતા હશે. સ્વામી વિવેકાનંદ ત્યાં બેઠા હતા એટલે એમણે જોયું અને એમને હસવું આવ્યું એટલે એ હસ્યા. એટલે પેલા યુવાનો તો એકદમ ગુસ્સે થઈ ગયા અને એમને ચેલેન્જ કરી કે તમે શું હસો છો, કોઈ દિવસ આવું કર્યું છે તમે, તમે ટ્રાય કરી જુઓ. એટલે એને ગન આપી હાથમાં અને સ્વામી વિવેકાનંદે ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી અને એમણે બધા જ જે ઈંડાના જે કોચલા હતા એ શાટ 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 કરીને બધા એક નિશાના પર એક કોચલું એ રીતે આખી માળાને એમણે વીંધી નાખી. એટલે ઓલા યુવાનિયાઓ તો આમ એકદમ સ્તબ્ધ થઈ ગયા અને કહેવા માંડ્યા ઇટ્સ અ મિરેકલ એમ. એટલે કે કઈ રીતે તમે આ કર્યું, હાઉ મેની યર્સ યુ હેવ બીન પ્રેક્ટિસ, તમે કેટલા વર્ષોથી પ્રેક્ટિસ કરી છે. એટલે સ્વામી વિવેકાનંદે ખૂબ જ વિનમ્રતાથી જવાબ આપ્યો કે મેં તો ક્યારેય બંદૂક મારા હાથમાં પણ નથી પકડી, આજે પહેલી વાર મેં બંદૂક મારા હાથમાં પકડી છે. એન્ડ ઇટ્સ નોટ અ મિરેકલ, ઇટ ઇઝ અ પાવર ઓફ કોન્સન્ટ્રેશન. એમણે એવો આન્સર આપ્યો કે આ મિરેકલ નથી, આ શું છે, પાવર ઓફ કોન્સન્ટ્રેશન. આ તો એકાગ્રતાની શક્તિ છે, આ કોઈ ચમત્કાર નથી. આમ તમે નિયંત્રણ દ્વારા અને યોગ્ય લક્ષ્ય દ્વારા તમારા મનને તમે કેળવી શકો છો. માટે એમણે માનસિક વિકાસની વાત કરી. ત્યાર પછી આગળ જઈએ તો એમણે બૌદ્ધિક વિકાસની વાત કરી. આપણે જેમ કીધું એમ કે માહિતીનો સંચય એ કઈ કેળવણી નથી. તો કેળવણી શું છે? બૌદ્ધિક વિકાસમાં આપણે શાનો સમાવેશ કરવો જોઈએ? તો એમણે એમ કીધું કે એસિમિલેશન ઓફ આઈડિયાઝ, વિચારોનું પરિપાચન થવું જોઈએ. એટલે કે ડાયજેસ્ટ થવા જોઈએ વિચારો, એનો વારંવાર પ્રયોગ થઈ અને એ તમારા જીવનમાં અમલીકૃત થવા જોઈએ. માટે સાચું શિક્ષણ જે છે એ એસિમિલેશન ઓફ આઈડિયાઝ છે. તો બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ તો પ્રાણીમાં પણ હોય છે, બરાબર. કૂતરો, બિલાડી, વાંદરો, પોપટ, હાથી, સિંહ, આ બધામાં બુદ્ધિ ક્ષમતા છે. આવું હું નથી કહેતી, આવું સંશોધનો કહે છે કે આ બધામાં બુદ્ધિ ક્ષમતા છે. બિલાડી તમે જોજો, સંતાડેલું દૂધ હોય ને એ શોધીને બિલાડી પી જાય ચોરી છુપીથી. તો આ બધામાં બુદ્ધિ રહેલી છે, પણ બુદ્ધિમાં વિવેક નથી. એટલે કે બિલાડીને એ નથી ખબર કે હું ચોરીને દૂધ પી જાઉં છું એ સારું છે કે ખરાબ છે. તો યોગ્ય, અયોગ્ય, સારું અને નરસું, ઘણા બધા વિકલ્પોમાંથી કોઈ એક ચોક્કસ વિકલ્પની પસંદગી, આ બધો જે વિવેક છે, સારા નરસાનો જે ખ્યાલ છે, એ આપણને બૌદ્ધિક વિકાસ સૂચવે છે. જો વિવેક, વિવેક જે નામ છે એનો અર્થ જ થાય ટુ ડિસાઇડ બેસ્ટ ફ્રોમ વોટ ઇઝ રોંગ એન્ડ રાઈટ. એ જ વિવેકનો મિનિંગ છે. સારું શું છે અને ખરાબ શું છે, પાપ શું છે અને પુણ્ય શું છે, એમાંથી આપણે જ્યારે નક્કી કરી શકીએ એ આપણને વિવેક સૂચવે છે. તો માહિતીનો સંચય જે છે એના કરતા એસિમિલેશન ઓફ આઈડિયા, વિચારોના પરિપાચન ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. એમ કે છે કે જો વિચારો જ, જો માહિતી જ નોલેજ હોત, બરાબર, તો આપણે અત્યારે ઉદાહરણ લઈએ, ત્યારે એમણે લાઇબ્રેરીનું ઉદાહરણ આપ્યું હતું. તો કે આપણે બધી લાઇબ્રેરી છે એ બધી લાઇબ્રેરીને જ આપણે ગુરુ ન કહીએ કે એ જ વધારે શિક્ષિત છે. અત્યારે આપણે ગૂગલને કહી શકીએ, જે પણ શબ્દ નાખીએ એ ગૂગલ ઢગલા બંધ માહિતી આપે કે લો, પણ એમાંથી ઉપયોગી શું છે એ આપણે નક્કી કરવાનું છે. માટે બુદ્ધિ શું છે? તો કે આપણને યોગ્ય નિર્ણય લેતા શીખવે એ બુદ્ધિ છે. તો આગળ વાત કરીએ આપણે બીજું એનું પરિમાણ, મીન્સ શિક્ષણનો ઉદ્દેશ નૈતિક વિકાસ. જ્યારે આપણે બુદ્ધિની વાત કરીએ છીએ ત્યારે આપણને એ નૈતિકતા તરફ પણ દોરી જાય છે. આ નૈતિક વિકાસ, ચારિત્રનું નિર્માણ, આ બધી વસ્તુ વિવેક માંગી લે છે, બરાબર. ઘણું બધું આપણી પાસે નોલેજ હોય, પરંતુ જો આપણે એનો યોગ્ય ઉપયોગ ન કરતા હોઈએ તો એવું શિક્ષણ કશા કામનું નથી. આપણા દેશ અને દેશ જે છે એ નાગરિકોથી મહાન બને છે. અને નૈતિકતાના સંદર્ભમાં એમણે ભર્તુહરિના એક શ્લોકથી સરસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કે આમ સંસ્કૃતમાં શ્લોક છે, પણ મેં અહીંયા ગુજરાતીમાં લીધું છે કે આપણે સરળતાથી સમજી શકીએ. કે સમાજમાં 4 પ્રકારના મનુષ્યનું વર્ણન એમણે કર્યું છે. અને એ કહે છે કે એક છે એ સત્પુરુષ, કે જેવું સ્વાર્થ ત્યજીને પણ પારકાનું કામ કરે છે, બીજાને મદદ કરે છે, એ સત્પુરુષ છે. એટલે પોતાને નુકસાન થતું હોય, પોતાનો સ્વાર્થ હોય, એ પણ એ ત્યજી દે, છતાં બીજાને મદદ કરે, એને સત્પુરુષ કહેવાય.
બીજો જે છે એ સામાન્ય પુરુષ છે, કે સ્વાર્થમાં વાંધો ન આવે એ રીતે એ બીજા માટે કામ કરે. એટલે મારું કામ તો થઈ જ જાય, પણ સાથે સાથે જો બીજાનું થતું હોય તો હું કરી નાખું એમ. એટલે એના સ્વાર્થમાં પણ વાંધો આવતો નથી, એ સામાન્ય પુરુષ છે. ત્યાર પછીની જે વાત કરે છે એ જેઓ સ્વાર્થ માટે પારકાનું હિત બગાડે છે, એટલે પોતાનો સ્વાર્થ છે અને એના માટે એ બીજાનું નથી થવા દેતા કામ, પોતાનું કરે છે ને બીજાનું નથી થવા દેતા, એટલે બીજાનું બગાડીને પોતાનું કામ કરે છે. એવા માણસો રાક્ષસ તુલ્ય છે. કેટલાક માણસો એવા છે કે જે પ્રયોજન વિના જ બીજાનું હિત બગાડે છે, એટલે કે પરપીડન વૃત્તિ વાળા, એને મજા આવે બીજાને હેરાન કરવામાં. તો આવા વ્યક્તિઓને શું કહેવું એવું મારી પાસે સંબોધન નથી. જેમ આપણે આગળના 3 સંબોધન કર્યા ને, સત્પુરુષ, સામાન્ય પુરુષ, રાક્ષસ તુલ્ય પુરુષ, એમ ચોથા પ્રકારના માણસોને શું કહેવું એનું સંબોધન ભર્તૃહરિ પાસે પણ નથી. અને આવા શિક્ષક, આવા મનુષ્યનું નિર્માણ અત્યારે આ ખોટી કેળવણી કરી રહી છે. તો શિક્ષણ એ પ્રથમ અને બીજા પ્રકારના મનુષ્યો તૈયાર કરે એવું એનામાં કામ હોવું જોઈએ, એટલે કે એનામાં નૈતિકતાનો વિકાસ થાય. સત્પુરુષ જેવા ગુણોને એ કેળવે, પારકાનું હિત કરે, પોતાનો સ્વાર્થ જો સધાય તો એની સાથે બીજાનું પણ કામ થાય, એવા માણસો તૈયાર થાય. એ પ્રકારનું કામ એ શિક્ષણે કરવાનું છે. એટલે કે મનુષ્યમાં માનવ પ્રેમ, સમાજ સેવા, વિશ્વ ચેતના અને વિશ્વ બંધુત્વ જેવા ગુણોનો વિકાસ કરવાનો છે. તો આવો નેતૃત્વનો વિકાસ અને ચારિત્રના વિકાસ એ લગભગ સિમિલર જાય છે. તો જે ચારિત્રનું નિર્માણ છે એ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. તો આ ચારિત્ર્ય એટલે શું? તો કે ચારિત્ર્ય માટે કહે છે કે વારંવાર કાર્યમાં પરિણમતી ટેવોનો સમૂહ. વારંવાર તમારા કાર્યમાં જે દેખાય, જે જનરલાઇઝ થઈને આવે એ તમારું ચારિત્ર. દાખલા તરીકે કેટલાક લોકો હોય ને તો જૂઠું બોલવાની એને બહુ ટેવ હોય, કોઈ પણ બાબત નાની કે મોટી, એટલે તમે તાકી શકો કે આ જે છે ને એ જુઠ્ઠું જ બોલે, આ જુઠ્ઠાણો છે, આ એનું ચારિત્ર તમે નક્કી કરી નાખ્યું. કેટલાક માણસો છે એ બહુ જ સરસ રીતે જ કામ કરે. અમે એવા વિદ્યાર્થીઓ હોય ને, એનું કામ સારું જ હોય, સરસ જ હશે, તો એ એના ચારિત્રનું લક્ષણ છે. બરાબર. તો આવી રીતે વારંવાર તમારા કોઈ પણ કાર્યમાં જે વસ્તુ પરિણમે છે, જે ટેવોનો સમૂહ બંધાય છે, એ ટેવોનું જે પોટલું છે એ તમારું ચારિત્ર બને છે. માટે જે ટેવો બુદ્ધિપૂર્વક કરેલા નિર્ણયો અને નૈતિકતાથી જો નિર્ણય લેવામાં આવે તો તમે યોગ્ય ચારિત્રનો પણ વિકાસ કરી શકો. વિવેકાનંદ, ગાંધીજી જેવા પણ તમે બની શકો, એના રસ્તે પણ આગળ વધી શકો. અને યોગ્ય ચારિત્રનો વિકાસ ન થાય તો તમે હિટલર અને મુસોલિની પણ બની શકો. ઓકે. તો કેવી ટેવોનો વિકાસ કરવો છે એ આપણે બુદ્ધિપૂર્વક, નૈતિકતાપૂર્વક વિચારી અને આપણા ચારિત્રમાં એ લાવવાનું છે. તો જ્યારે સંસ્કારની, ચારિત્રની આપણે વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિમાં પૂર્વજન્મના સંસ્કારો હોય, એક તો. બીજું, એના માતા પિતા પાસેથી મળેલા સંસ્કારો, એટલે કે જીનમાંથી મળેલા સંસ્કારો હોય. ત્રીજું છે સમાજ અને આસપાસના વાતાવરણમાંથી એને સંસ્કારો મળે. અને ચોથું મહત્વનું પરિબળ જે સારા સંસ્કારો રોપી શકે એ શિક્ષક છે, કે જે બધા પ્રકારના સંસ્કારોને પ્રભાવિત કરી શકે છે. માટે શિક્ષક જે છે એ ચારિત્ર નિર્માણ માટેનું ઉત્તમ વ્યક્તિ છે. તો વિચારોને મજબૂત બનાવવાના છે વિદ્યાર્થીઓમાં, પહેલેથી જ સારી ટેવો જે છે એનું આરોપણ એ શિક્ષકે કરવાનું છે. માટે ચારિત્રના વિકાસ માટે એમણે જે વાત કરી એ આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, આત્મત્યાગ, આત્મનિયંત્રણ, આત્મનિર્ભરતા અને આત્મજ્ઞાન જેવી અલૌકિક શક્તિઓનો વિકાસ છે એ પહેલેથી જ બાળકમાં કરાવવાનો છે. એને પોતાનામાં વિશ્વાસ રાખતા શીખવવાનું છે, પોતાનામાં શ્રદ્ધા રાખતા શીખવવાનું છે, પોતે બીજા માટે કંઈક ત્યાગ કરતા શીખવવાનું છે, ખોટું કંઈ કરતા હોય એના ઉપર નિયંત્રણ કરતા શીખવવાનું છે, પોતાના વ્યક્તિત્વને નિર્ભય રીતે રજૂઆત કરતા શીખવવાનું છે, અને પોતાનામાં કઈ શક્તિઓ રહેલી છે એનું આત્મજ્ઞાન કરતા શીખવવાનું છે, અને આવી શક્તિઓનો વિકાસ કરવાનો છે. તો આ થયો ચારિત્રનો વિકાસ. આગળ જોઈએ ધાર્મિક વિકાસ. ધાર્મિક વિકાસ એટલે અહીંયા પર્ટિક્યુલર કોઈ ધર્મની બાબત નથી, પરંતુ વ્યક્તિ છે એ પોતાની અંદર છુપાયેલા સત્યને જાણે. પોતાનો ધર્મ શું છે? દાખલા તરીકે હું એક શિક્ષક છું, અત્યારે હું એક પ્રોફેસર છું, તો મારો ધર્મ એ છે કે મને જે પણ શિક્ષણ કાર્ય સોંપાયું છે એ હું યોગ્ય રીતે ઇમ્પાર્ટ કરી શકું મારા સ્ટુડન્ટ સુધી, એ મારો ધર્મ છે. એ સિવાય મારો ધર્મ મારા કુટુંબ માટે પણ હોઈ શકે. હું જે સમાજમાંથી આવું છું એ સમાજ માટે પણ મારો ધર્મ છે. તો દરેક ક્ષેત્રમાં મારા કાર્યક્ષેત્ર, હું જેટલા પણ કાર્યક્ષેત્ર સાથે જોડાયેલ છું એમાં મારો ધર્મ શું છે એ ધર્મને હું જાણું અને હૃદયની કેળવણી ઉપર ભાર આપી અને હું દિલથી મારું કાર્ય કરું.
માટે આજ્ઞા પાલન છે, સમાજ સેવા, સંતોનો આદર, આ બધી બાબત જે છે એ ધાર્મિક વિકાસ તરફ આપણને દોરી જાય છે. ત્યાર પછીની વાત છે આધ્યાત્મિક વિકાસ. આધ્યાત્મિક મૂલ્યોનો, આપણી સંસ્કૃતિ જ અધ્યાત્મની સંસ્કૃતિ છે. તો આધ્યાત્મિક મૂલ્યોના વિકાસ માટે સ્વામીજી બીજા બે શબ્દો સમજાવે છે. એક પ્રવૃત્તિ અને બીજું નિવૃત્તિ. પ્રવૃત્તિની વાત કરીએ આપણે ત્યારે કશાક તરફ જવું, અને નિવૃત્તિની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કશાકથી દૂર જવું. તો હું જ્યારે પ્રવૃત્તિની વાત કરું છું ત્યારે હું અને મારું મીન્સ બધું જ મારે શું કરી લેવાનું, ભેગું કરી લેવાનું, હું કેન્દ્ર સ્થાને. આ મનુષ્યનું સ્વાભાવિક વલણ છે. હું અને તમે બધા આવું વલણ ક્યાંક ને ક્યાંક ધરાવીએ છીએ કે મારું જ છે, બરાબર. પરંતુ નિવૃત્તિ શું કહે છે, તો કે કશાકથી દૂર જવું, એટલે કે બધું સમેટી લેવાનો ભાવ જ્યારે આપણામાંથી તૂટવા માંડે. અને નીતિમત્તા અને ધર્મનો પ્રારંભ આપણે જે કહીએ છીએ, જે હમણાં આપણે વાત કરી નીતિની અને ચારિત્રની, નૈતિકતાની અને ચારિત્રની, કે બીજાને મદદરૂપ થવું, સત્પુરુષ થવું, સામાન્ય પુરુષ તરફ ગતિ કરવી, આવું આપણે ક્યારે કરી શકીએ, જ્યારે હું અને મારું આ કેન્દ્રમાંથી આપણે બહાર આવીએ, ત્યારે જ આપણે કશાકથી દૂર આપણે થઈ શકીએ છીએ. અને આ જે નિવૃત્તિ છે એ જ આપણને સત્કર્મ કરવા તરફ પ્રેરે છે. એટલે આપણે એ બાબતથી સભાન થઈ જવું જોઈએ કે હું અહીંયા દુનિયા ઉપર ખાલી હાથે જ આવ્યો છું અને ખાલી હાથે જ જવાનું છું. હું જો લઈ જઈશ તો મારા કર્મો જ મારી સાથે હું લઈ જઈ શકીશ. માટે આધ્યાત્મિકતાના વિકાસ માટે એમણે નિવૃત્તિની પરિપૂર્ણતા, એટલે કે આત્મત્યાગ, ક્ષમાશીલતા, સેવા, બ્રહ્મચર્ય, સાધન શુદ્ધ, ફરજ, ચારિત્ર્ય નિર્માણ જેવા આધ્યાત્મિક મૂલ્યોના વિકાસની એમણે વાત કરી છે. તો આત્મત્યાગ એટલે શું? આત્મભોગ દ્વારા બીજાનું ભલું કરવું. સેવા, ક્ષમાશીલતા એટલે બીજાને માફી આપવી, બધું જ મનમાં લઈને ન ફરવું, કે ક્યારેક કેટલાથી કોઈ ભૂલ થઈ પણ જાય તો એને ક્ષમા આપી અને માફ કરવું. સેવા એટલે કે બીજાને મદદ કરવી. મદદ કોઈ પણ રીતે હોઈ શકે. તમે શારીરિક રીતે મદદરૂપ થઈ શકો, ભૌતિક રીતે મદદરૂપ થઈ શકો, બૌદ્ધિક રીતે મદદરૂપ થઈ શકો, એમ બીજાને મદદ કરવી. બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિયોનો સંયમ કરવો. ઇન્દ્રિયોના સંયમથી તમે નિગ્રહ તરફ આગળ વધી શકો છો. સાધન શુદ્ધ એટલે કે તમે જે ધ્યેય નક્કી કર્યું છે એની માટેના સાધનો, ધ્યેય સુધી પહોંચવા માટેના બધા સાધન સામગ્રી છે એ પવિત્ર હોય, શુદ્ધ હોય. મીન્સ ખોટા માર્ગે કશું પ્રાપ્ત કરવાનું નથી. ફરજની એમણે જે વાત કરી છે કે ફરજના સ્વરૂપ, ફરજ એટલે તમારે જે કરવાનું છે એ તમે કરો છો એ નહીં, તમારે જે કરવાનું છે એ તમે કઈ રીતે કરો છો, કેટલા જુસ્સાથી કરો છો, એમાં તમારા સમય, શક્તિ અને તમારો ભાવ કેટલા ટકા તમે આપેલો છે, આ બધી વસ્તુનો સમાવેશ ફરજમાં થઈ જાય છે. ચારિત્ર નિર્માણની આપણે આગળ વાત કરી ગયા છે. તો એવી સારી ટેવોનો સમૂહ આપણે વિકસાવવાનો છે અને આની સાથે રહીને આપણા આધ્યાત્મિક મૂલ્યોનો આપણે વિકાસ કરવાનો છે. એની માટેનો રસ્તો વિવેકાનંદે બતાવ્યો, એ કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ. કર્મયોગ ધ પાથ ઓફ સેલ્ફલેસ સર્વિસ, ભક્તિયોગ ધ પાથ ઓફ ડિવોશન, જ્ઞાન યોગ ધ પાથ ઓફ નોલેજ, અને રાજયોગ મીન્સ ધ પાથ ઓફ કંટ્રોલિંગ ધ માઇન્ડ. તો આ રસ્તે આપણે અધ્યાત્મનો વિકાસ પણ કરી શકીએ છીએ. તો આ હતા શિક્ષણના ઉદ્દેશ. આગળ આપણે વાત કરીએ અભ્યાસક્રમની. આપણે જ્યારે વાત કરીએ તો સ્વામીજીએ આધ્યાત્મિક પરિપૂર્ણતા માટે, લૌકિક સમૃદ્ધિ માટે અલગ અલગ વિષયોની હિમાયત કરી છે. એટલે સ્વામી વિવેકાનંદ છે એ આધુનિકતાની પણ બહુ નજીક હતા. એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પણ જીવનમાં ખૂબ મહત્વ છે એ વાત તેઓ જાણતા હતા. માટે એમણે ઉપનિષદનો પ્રભાવ, વેદાંતનો પ્રભાવ એમના ઉપર ખૂબ જ હતો. તો એમણે મુંડક ઉપનિષદમાંથી જે બે પ્રકારની વિદ્યા છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા, એ બંનેના સંયોજનથી શિક્ષણની વાત કરી છે. એટલે કે આપણા અત્યારની જે શિક્ષણ પ્રણાલી છે એમાં જે શીખવવામાં આવે છે એ તમામ શાસ્ત્રો, એટલે ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ઇતિહાસ, જીવ વિજ્ઞાન, વ્યાકરણ, ગણિત વિજ્ઞાન, એ ઉપરાંત બીજા ધર્મશાસ્ત્રો અને વેદોનો અભ્યાસ, જે વેદોનો જે અભ્યાસ છે એ બધાનો સમાવેશ પણ અપરા વિદ્યામાં થઈ જાય છે, બરાબર. તો આ જે વાત જે છે, અલૌકિક વિષયો અને લૌકિક વિષયો, એ બંનેમાં એમણે અલગ પાડ્યા છે. પરાવિદ્યા એમણે જે કીધી છે એ આત્મજ્ઞાન, કે જે ભૌતિક જગતથી પર છે એવી સત્તા માટેના કેટલાક વિષયો, ધર્મ, દર્શન, પુરાણ, એનો પણ સમાવેશ આપણે કરવાનો છે. માટે એમણે સમગ્ર અભ્યાસક્રમને બે અલગ અલગ વિભાગમાં વિભાજિત કરવાનું કીધું છે, કે જેમાં આધ્યાત્મિક પૂર્ણતા માટેના વિષયો અને લૌકિક સમૃદ્ધિ માટેના, એટલે કે ભૌતિક જગત સાથે સંકળાયેલા વિષયોનો પણ સમાવેશ કર્યો છે. તો આ વિષયો તમે જોઈ શકો છો કે લૌકિક સમૃદ્ધિના વિષયોમાં ભાષા, ભૂગોળ, રાજનીતિ,
સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, કલા, વ્યવસાયિક વિષય, કૃષિ, ખેલકૂદ, વ્યાયામ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે અલૌકિક વિષયોમાં ધર્મ, દર્શન, પુરાણ, ઉપનિષદ, સાધુ સંગત, ઉપદેશ, કીર્તન વગેરેનો સમાવેશ થાય છે. શિક્ષણની પદ્ધતિ કેવી હોવી જોઈએ આગળ વાત કરીએ તો જ્ઞાન પ્રાપ્તિ એ એક જ શિક્ષણની પદ્ધતિ, જ્ઞાન પ્રાપ્તિ માટેની એક જ પદ્ધતિ જેની આપણે હમણાં વાત કરી એ મનની એકાગ્રતાની છે, જે એમણે ખૂબ જ વિકસાવી હતી. એટલે કે એક વ્યક્તિ એક બાબત ઉપર જે બાબતે એકાગ્ર થઈ શકે એ ખૂબ જ ઝડપથી પોતાના અંતઃસ્ફૂર્ણાના સહારે એ શીખી શકે છે. એમણે જે ભાષણ આપ્યું હતું, બરાબર, એ એવું કહેવાય છે કે એમણે શિકાગોમાં જે ભાષણ આપ્યું હિન્દુ સંસ્કૃતિ ઉપર, એ એમની ઇન્ટ્યુશનનું પરિણામ હતું. ત્યારે એમની પાસે એવા કોઈ પુસ્તકો લઈને નતા ગયા પરંતુ એમને ઇન્ટ્યુશનથી જ એમણે પહેલા જે ધ્યાન ધર્યું હતું એના આધારે જ એમણે ભારતીય દર્શનને વધારે સારી રીતે વ્યક્ત કરી શક્યા. અને એમણે એવું કીધું, ત્યાં એમણે રજૂ કર્યું કે ભારતીય દર્શન જે છે એ બીજા બધા દર્શનોથી અલગ અને વધારે શક્તિશાળી કઈ રીતે છે. તો એ બધા જ ભાષણો એમણે અંતઃસ્ફૂર્ણાના આધારે આપ્યા. તો આવી એકાગ્રતા કેળવવા માટે શું કરવું પડે? તો કે દેખીતી રીતે જ મનની એકાગ્રતામાં આપણે આગળ જે વાત કરી એ બધા પરિમાણો, શારીરિક પરિમાણ છે, પ્રાણનું પરિમાણ છે, બૌદ્ધિક પરિમાણ, માનસિક પરિમાણ અને આનંદમય પરિમાણ, આ બધાના વિકાસની એ પૂર્વ શરત છે. અને એ પૂર્વ શરત હોય તો જ આપણે કોઈ એક ચોક્કસ સંકલ્પ નક્કી કરીએ, જીવનમાં ધ્યેય નક્કી કરીએ અને એના આધારે આપણે એને પ્રાપ્ત કરી શકીએ. અને એના માટે એકાગ્રતાની સાથે બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે નિયંત્રણ કરવું જોઈએ પોતાની વૃત્તિઓ ઉપર. બહુ સરસ દ્રષ્ટાંત એમાં પણ આપે છે. એમના એક શિષ્ય શરતચંદ્રજીનું નામ છે, એ એમની ડાયરીમાં એમણે નોંધ્યું છે કે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો પ્રસંગ તમને બધાને ખબર હશે કે જ્યારે સ્વામી વિવેકાનંદ અહીંયા હતા કલકત્તામાં એમના આશ્રમમાં, ત્યારે એમના રૂમમાં શરદચંદ્ર ગયા અને ત્યાં બધા એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના બધા ગ્રંથો જે છે ને આમ તેમ વિખરાયેલા પડ્યા હતા. એટલે શરદચંદ્ર સ્વામીજી એમ કીધું કે આ બધા ગ્રંથો છે એને વાંચવાનો કોને ટાઈમ હોય અને યાદે કેમનું રહે આટલા બધા ગ્રંથો? એવી સાહજિક સામાન્ય વ્યક્તિ જેવી રીતે વાત કરે એવી વાત એમણે કરી. એટલે સ્વામી વિવેકાનંદે તરત કીધું કે કેમ આપણે યાદ ન રાખી શકીએ? મેં આ 10 ગ્રંથો જે છે એ હમણાં જ વાંચ્યા છે, થોડાક દિવસમાં જ વાંચ્યા છે, અને આમાંથી તારે મને જે પૂછવું હોય એ તું પૂછ. એટલે સ્વામી શરદચંદ્રએ એમને ઘણું બધું પૂછ્યું ડિટેલમાં અંદરથી, અને એમણે બધાના કોટેશન્સ સાથે, પેજ નંબર સાથે સ્વામી વિવેકાનંદે આન્સર આપ્યો. અને જેમ પેલા પ્રસંગમાં કીધું હતું ને મિરેકલ મિરેકલ, એમ શરદચંદ્રએ એમ જ કીધું કે આ તો ચમત્કાર છે, તમે તો ચમત્કારી પુરુષ છો. અને ત્યારે પણ સ્વામી વિવેકાનંદે એ જ સાહજિકતાથી જવાબ આપ્યો કે ધીસ ઇઝ અ પાવર ઓફ કોન્સન્ટ્રેશન. એટલે કોન્સન્ટ્રેશનથી, એકાગ્રતાથી, ધ્યાનથી તમે ઘણી બધી વસ્તુ જે છે એ ખાલી શિક્ષણના ક્ષેત્રમાં નહીં પણ બીજા ઘણા બધા ક્ષેત્રમાં પણ તમે પ્રાપ્ત કરી શકો છો. તો શિક્ષણની પદ્ધતિ એ મનની એકાગ્રતાની પદ્ધતિ છે. શિક્ષકની ભૂમિકા શું છે એની વાત કરીએ તો રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનો ગુરુ શિષ્યનો સંબંધ એ વિશ્વવિખ્યાત સંબંધ છે, આપણે જાણીએ છીએ. પહેલેથી જ સ્વામી વિવેકાનંદ છે એ ગુરુકુળ પ્રણાલીની હિમાયત કરે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા ચાલતી જે સંસ્થાઓ છે એનો એક અભ્યાસ થયેલો, અને એ અભ્યાસમાં એમણે આ બધું કે આપણે મેઝર તો કરીએ છીએ, અકાઉન્ટને તો આપણે મેઝર કરીએ છીએ, તો ચલો આપણે શિક્ષણને પણ મેઝર કરીએ કે વિવેકાનંદ જેવી કેળવણી ઈચ્છતા હતા એવી કેળવણી આપવામાં આપણી વિવેકાનંદ સાથે અને રામકૃષ્ણ સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ એનું પરિણામ કેટલું છે એવું માપવાનો એમણે પ્રયત્ન કર્યો. ત્યારે એમને એવું પરિણામ મળ્યું કે જે સંસ્થાઓ હોસ્ટેલની સાથે ચાલે છે એવી સંસ્થાઓએ વિવેકાનંદના ધ્યેયોને સિદ્ધ કરવામાં વધારે પ્રગતિ કરી છે એની જગ્યાએ કે જે જગ્યાએ હોસ્ટેલ નથી એવી સંસ્થાઓથી. તો ગુરુ ગુરુ ગૃહ વાસે તમે વધારે, એટલે ગુરુના પૂરેપૂરા સાનિધ્યમાં આશ્રમ પ્રણાલી આપણી જે છે, ગુરુકુળ પ્રણાલી જે છે એની એ હિમાયત કરે છે. એટલે શિક્ષકનું કામ શું છે? તો શિક્ષકનું કામ છે એ સંક્રમિત કરવાનું કામ છે. જ્ઞાનને એમણે સંક્રમિત કરવાનું છે, શીખવી દેવાનું નથી. જ્યારે શિક્ષક એવી વૃત્તિથી કે હું બધું ભણાવી જ નાખું, બધું શીખવાડી જ દઉં એવા હેતુથી જ્યારે એ કંઈ પણ ઇમ્પાર્ટ કરે છે તો એ થોપે છે, શીખવતો નથી. પરંતુ એનામાં જિજ્ઞાસા વૃત્તિ જગાવી અને કંઈક પણ વસ્તુને એને સંક્રમિત કરાવવાનું છે. એટલું પ્રભાવશાળી શિક્ષણ હોવું જોઈએ કે તમે જે વિચાર આપવા માંગો છો એ વિદ્યાર્થીના
મન અને આત્મા સુધી પહોંચે, તમારું હૃદય અને એનું હૃદય એકાત્મ બને, તન્મયતા એવો શબ્દ એમણે વાપર્યો છે, તન્મય બને શિક્ષક અને વિદ્યાર્થીનું હૃદય, એ પ્રમાણેનું શિક્ષણ જે છે એ શિક્ષકે પોતાના વિદ્યાર્થીને આપવાનું છે. એટલે શિક્ષકે વિદ્યાર્થીને ભણતરમાં કે વ્યવહારમાં ક્યારેય ઠપકો આપવાનો નથી, ક્યારેય એમ નથી કહેવાનું કે તું ડોબો છો, પરંતુ એનામાં રહેલી શક્તિઓને એણે સભાન કરવાની છે. તો સ્વામીજીના મતે બાળક છે એ સ્વયં શિક્ષિત થાય છે, માટે એ કહે છે કે શિક્ષણનું કાર્ય માત્ર હાથ, પગ, આંખોની સાથે બુદ્ધિને યોગ્ય રીતે એ જોડતા શીખે, એટલે કે ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ શીખતો થાય, એ કામ શિક્ષકનું છે, નહીં કે બધું ભણાવી દેવાનું. માટે ધ રોલ ઓફ ટીચર ઇન ઇમ્પાર્ટિંગ મેન મેકિંગ એન્ડ નેશન બિલ્ડિંગ એજ્યુકેશન ઇઝ નથિંગ ટુ ગિવિંગ એનીથિંગ બટ ટુ ક્રિએટ અ સિચ્યુએશન વેર સ્ટુડન્ટ કેન લર્ન ધેમસેલ્સ. એ એનું મુખ્ય ઓબ્જેક્ટિવ અને એનો રોલ છે. તો સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી આપણે જે શીખીએ છીએ એઝ અ ટીચર, એમણે એમ કીધું છે કે બી એન્ડ મેક, પહેલા તમે કંઈક બનો અને પછી બનાવો. બરાબર. તો જે કેરેક્ટર બિલ્ડિંગની જે વાત કરી છે, ચારિત્ર ઘડતરની આખી વાત છે, એ પહેલા શિક્ષકે પોતાના ચારિત્રનું નિર્માણ કરવાનું છે અને ત્યાર પછી એ પોતાના સ્ટુડન્ટમાં સંક્રમિત કરવાનું કામ શિક્ષકે કરવાનું છે. તો એના માટે એમણે બીજી એક શિક્ષણની હિમાયત કરી કે માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ, કારણ કે એનાથી એનું જ્ઞાન વધારે દ્રઢ બને છે. જીવન જરૂરિયાત સંબંધી જ્ઞાન છે એ પણ દેશના લોકોને મળવું જોઈએ, અને દેશના વિકાસ માટે વિજ્ઞાનનું જ્ઞાન બહુ જરૂરી છે, વેપારનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, માટે ખેતી સંબંધી જ્ઞાનની પણ બહુ જરૂર છે. એટલે આ બધું જ જે જ્ઞાન છે એ જનસમૂહમાં માતૃભાષામાં પહોંચે એ વધારે યોગ્ય છે. ત્યાર પછી એમણે સ્ત્રીઓના શિક્ષણના પણ તેઓ હિમાયતી હતા, કે સ્ત્રી અને પુરુષને એ સમાન ગણે છે. જ્યારે એ બહારના દેશોમાં ફર્યા ત્યારે એમણે જોયું કે અહીંયા કેમ એ દેશો એટલા બધા આગળ છે, તો કે એના બંને પૈડા બરાબર ચાલે છે, એટલે કે સ્ત્રી અને પુરુષ એક સાથે મળીને કામ કરે છે, માટે તે દેશ આગળ છે. માટે એણે નારીના સન્માનની મહત્તા એ એમને સમજાઈ, નારીના શિક્ષણનું મહત્વ પણ એમને સમજાયું. એમણે જોયું કે ભારતીય દર્શનમાં પણ એ જ છે. આપણે ગાર્ગીની વાત કરીએ છીએ, અહલ્યાની વાત કરીએ છીએ, તો ત્યારે પણ જે છે સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું, તો જ એનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં હોય. તો એમણે એવું કીધું કે ભારતની સ્ત્રીઓને પણ તમે કેળવો, અને એના માટે એમણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સીતાજીનો આદર્શ આપ્યો કે કેળવાયેલ ચારિત્રવાન નારી તમે બનાવો. બરાબર. તો સુસંસ્કૃત, પવિત્ર અને હિંમતવાળી માતાઓનું જે મંદિર છે એમાં જ મહાપુરુષો અવતરે. માટે જેવા શિક્ષણની નારીને જરૂર છે, એટલે કે ગૃહ સજાવટ છે, પછી બાળકોનું ઘડતર છે, માટે બાળ મનોવિજ્ઞાનનું શિક્ષણ, તો આવી રીતે જેની જરૂરિયાત એમને છે એ પ્રમાણેના શિક્ષણની એમણે હિમાયત કરી. અને સિસ્ટર નિવેદિતા, તમે ઓળખતા હશો કે જે ગાંધીજીના રંગે રંગાયેલા હતા, એવા સિસ્ટર નિવેદિતાએ પણ ભારતમાં સ્ત્રી શિક્ષણ અને એજ્યુકેશન સંદર્ભે ખૂબ જ કામ કર્યું છે. તો આ હતું સ્વામી વિવેકાનંદનું શિક્ષણ ચિંતન. થેન્ક યુ વેરી મચ.